એટલે તમારો જે પ્રશ્ન છે કે આજની યંગ પેઢી આ સ્પિરિચ્યુઆલિટીમાં કેટલું થોડું વધારે અંદર આવી શકે, તો એક તો નિયમ રાખીને નિત્ય નામ સ્મરણ કરવું જોઈએ. બીજું કદાચ વધારે ન થઈ શકે તો અઠવાડિયે એક વખત કે એટલીસ્ટ મહિનામાં 2 વખત કોઈ આવા સારા ધર્મસ્થાન હોય ત્યાં દર્શન કરવા જવું. એનો એક ઓરા હોય છે. દરેક ધર્મસ્થાનનો એક ઓરા, કારણ કે ત્યાં ખૂબ પવિત્ર ક્રિયાઓ થઈ છે. કોઈ પર્સનાલિટીની એક ઓરા હોય છે. અરે હું કહું છું, સામાન્ય તમે પરફ્યુમ છાંટ્યો તો એનો એક ઓરા હોય છે. તમે 2-3 ફૂટના રેન્જમાં આવો તો તમને એની ફ્રેગ્રન્સ આવે છે. તો આટલી પવિત્ર ક્રિયાઓ, મંત્રોચ્ચાર, વિધિ વિધાન, પૂજાપાઠ, એ બધું થતું હોય તો ત્યાં એક પવિત્રતાનો ઓરા છે, એક એનર્જી છે. એ તમે અઠવાડિયે એક વખત મિનિમમ કે મહિનામાં 2 વખત પણ જાઓ તો યુ ગેટ દેટ એનર્જી. એટલે ઇન શોર્ટ આવું બધું થોડોક પ્રયત્ન એને કરવો જોઈએ. ત્રીજી વાત, આપણા થોડા સત્શાસ્ત્રોનું વાંચન. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતા છે, તમે ભગવદ્ ગીતામાં એટલી બધી વાતો એમાંથી લોકોને મળી છે. યુ ટોક ઓફ ધ ટોપિક દેટ રિલેટ્સ ટુ હ્યુમન લાઈફ એન્ડ યુ ફાઇન્ડ ઇન શ્રીમદ ભગવદ્ ગીતા. તો તમે થોડુંક ભલે સંસ્કૃત સમજણ ન પડે તો એનું ગુજરાતી ભાષાંતર છે, હિન્દી ભાષાંતર છે, અંગ્રેજી ભાષાંતર છે. થોડુંક નિત્ય રોજ સવારે એક પેજ વાંચવું. ઇટ ટેક્સ 2 મિનિટ્સ. ભલે સમજણ પડી ના પડી. રાત્રે સૂતી વખતે વાંચવું. તો સવારનું રીડિંગ ઇઝ ઇન્સ્પિરેશન, રાતનું રીડિંગ ઇઝ ડિસ્ટ્રેસિંગ. તો મેં 3 વાત કરી. એક નામ સ્મરણ, એક ભગવાનના મંદિરે દર્શન, ત્રીજું સત્શાસ્ત્રનું વાંચન. એનાથી એક સ્પિરિચ્યુઆલિટીનું એટમોસ્ફિયર વિધિન યોર સેલ્ફ ડેવલપ થાય. એ તમને સિચ્યુએશન્સ વખતે રિસોર્સફુલ થઈ જાય. સ્ટ્રેસ રિલેટેડ સિચ્યુએશન્સ ઊભી થવાની હોય ત્યારે તમને રિસોર્સફુલ થઈ જાય. ના, બિહેવિયરમાં બીજું કોઈ વિચારવાનું જ નથી. પ્રેમથી, શ્રદ્ધાથી આપણે એને એક જ વાત કરવાની છે કે ભગવાન છે કે નથી એની ચર્ચા આપણે કરવાની નથી. ભગવાન છે એવું એક આસ્તિકે સાબિત પણ નથી કરવાનું. ભગવાન નથી એવું નાસ્તિકે સાબિત કરવાનું રહે છે. કેમ? તમે આજુબાજુ કુદરતને જુઓ એટલે તમને ભગવાનનો અહેસાસ થાય જ. મારા સિમ્પલ ક્વેશ્ચન્સ છે. આવા કોઈ નાસ્તિક હોય એને વેરી સિમ્પલ ક્વેશ્ચન્સ. ડીડ મેન મેડ સન? ડીડ મેન મેડ ઓશન્સ? ડીડ મેન મેડ ધીસ અર્થ? પંચભૂત જે બેઝિક છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ માણસે નથી બનાવ્યા. વિજ્ઞાન શું કરે છે આખો દિવસ? આ 5 ભૂત જે ભગવાને બનાવ્યા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એના ડિફરન્ટ કોમ્બિનેશન્સમાં ભેગું કરીને નવી આઈટમ બનાવે છે. ઓલ ક્રેડિટ ટુ સાયન્સ, એમાં ના નથી. પણ સાયન્સે હજી નવું બેઝિક તત્વ બનાવ્યું નથી. ભગવાને આ 5 બનાવે એના કોમ્બિનેશનથી બધું સવાર ઉઠીને કામ કરે છે. ભગવાને માણસમાં ઇન્ટેલિજન્સ મૂકી, કારણ કે 8 અબજની વસ્તીને કામ તો આપવું ને સવારથી. 8 અબજની વસ્તીને કામ આપવું એટલે ભગવાને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બનાવ્યા અને સામે માણસમાં બુદ્ધિ મૂકી. તારી બુદ્ધિ અપ્લાય કરીને આના પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ બધું બનાવ્યા કર. What I mean to say કે onus lies on the atheist's shoulders to prove that God does not exist. હું તમને એક વાક્ય નાનું કહું કે પૃથ્વીની ધરી ઉપર ફરે છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ પણ ફરે છે અને આખું સૂર્યમંડળ ગેલેક્સીમાં પણ ફરે છે. એટલે 3 પ્રકારની મૂવમેન્ટ છે પૃથ્વીની. એમાંથી એક મૂવમેન્ટમાં ડિસ્ટર્બન્સ ધારો કે ચાલુ થયું, કારણ કે ઇટ્સ અ નેચરલ ફિનોમિનન. પૃથ્વીની ધરી ઉપર જે સ્પીડે ફરે છે એમાં કાલે સવારે સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું. આ મારી સ્ટ્રોંગ સાયન્ટિફિક આર્ગ્યુમેન્ટ છે ફોર એન એથિસ્ટ, નાસ્તિકો એની માટે, કે એનો જવાબ હોય તો એ મને આપે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, એમાં સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું. એટલે કોક સ્પીડ વધે, કોક ઘટે. આપણે તો માણસો તો એ સ્પીડ કંટ્રોલ કરવા જતા નથી. એ સ્પીડ વધે ઘટે એટલે શું થાય? એટલે અહીંયા આજે દિવસ 22 કલાકનો થાય, રાત 2 કલાકની થાય. કાલે રાત 20 કલાકની થાય, દિવસ 4 કલાકનો થાય. પરમ દિવસે દિવસ 23.5 કલાકનો થાય, અડધી કલાક મળે રાત્રે. તો ખાવું ક્યારે, શું ક્યારે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પગાર ક્યારે કરો કંપનીમાં, તારીખ જ સેટ ના થાય. હવે ધારો કે સ્ટેગરિંગ ચાલુ થયું તો નાસાના બધા વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના બધા વૈજ્ઞાનિકો, ઇસરોના આપણા વૈજ્ઞાનિકો બધા ભેગા થઈને સ્પીડ સ્ટેગર થાય છે એ રેગ્યુલેટ કરવા જઈ શકે? પાના પકડ છે એના? આ તો મેં તમને એક ઘટના કીધી. આવી હજારો ઘટનાઓ છે કે જેની ઉપર આપણો કોઈ કંટ્રોલ જ નથી. એટલે તમારો જે પ્રશ્ન છે કે આજની યંગ પેઢી આ સ્પિરિચ્યુઆલિટીમાં કેટલું થોડું વધારે અંદર આવી શકે, તો એક તો નિયમ રાખીને નિત્ય નામ સ્મરણ કરવું જોઈએ. બીજું કદાચ વધારે ન થઈ શકે તો અઠવાડિયે એક વખત કે એટલીસ્ટ મહિનામાં 2 વખત કોઈ આવા સારા ધર્મસ્થાન હોય ત્યાં દર્શન કરવા જવું. એનો એક ઓરા હોય છે. દરેક ધર્મસ્થાનનો એક ઓરા, કારણ કે ત્યાં ખૂબ પવિત્ર ક્રિયાઓ થઈ છે.
કોઈ પર્સનાલિટીની એક ઓરા હોય છે. અરે હું કહું છું, સામાન્ય તમે પરફ્યુમ છાંટ્યો તો એનું એક ઓરા હોય છે. તમે એના 2-3 ફૂટના રેન્જમાં હો તો તમને એની ફ્રેગ્રન્સ આવે છે. તો આટલી પવિત્ર ક્રિયાઓ, મંત્રોચ્ચાર, વિધિ વિધાન, પૂજાપાઠ, એ બધું થતું હોય તો ત્યાં એક પવિત્રતાનો ઓરા છે, એક એનર્જી છે. એ તમે અઠવાડિયે એક વખત મિનિમમ કે મહિનામાં 2 વખત પણ જાઓ તો યુ ગેટ દેટ એનર્જી. એટલે ઇન શોર્ટ આવું બધું થોડો પ્રયત્ન એને કરવો જોઈએ. ત્રીજી વાત, આપણા થોડા સત્શાસ્ત્રોનું વાંચન. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતા છે, તો અમે ભગવદ્ ગીતામાં એટલી બધી વાતો એમાંથી લોકોને મળી છે. યુ ટોક ઓફ ધ ટોપિક દેટ રિલેટ્સ ટુ હ્યુમન લાઈફ એન્ડ યુ ફાઇન્ડ ઇન શ્રીમદ ભગવદ્ ગીતા. તો તમે થોડુંક ભલે સંસ્કૃત સમજણ ન પડે તો એનું ગુજરાતી ભાષાંતર છે, હિન્દી ભાષાંતર છે, અંગ્રેજી ભાષાંતર છે. થોડુંક નિત્ય રોજ સવારે એક પેજ વાંચવું. ઇટ ટેક્સ 2 મિનિટ્સ. ભલે સમજણ પડી ના પડી. રાત્રે સૂતી વખતે વાંચવું. તો સવારનું રીડિંગ ઇઝ ઇન્સ્પિરેશન, રાતનું રીડિંગ ઇઝ ડિસ્ટ્રેસિંગ. તો મેં 3 વાત કરી. એક નામ સ્મરણ, એક ભગવાનના મંદિરે દર્શન, ત્રીજું સત્શાસ્ત્રનું વાંચન. એનાથી એક સ્પિરિચ્યુઆલિટીનું એટમોસ્ફિયર વિધિન યોર સેલ્ફ ડેવલપ થાય. એ તમને સિચ્યુએશન્સ વખતે રિસોર્સફુલ થઈ જાય. સ્ટ્રેસ રિલેટેડ સિચ્યુએશન્સ ઊભી થવાની હોય ત્યારે તમને રિસોર્સફુલ થઈ જાય. ના, બિહેવિયરના બીજું કોઈ વિચારવાનું જ નથી. પ્રેમથી, શ્રદ્ધાથી આપણે એને એક જ વાત કરવાની છે કે ભગવાન છે કે નથી એની ચર્ચા આપણે કરવાની નથી. ભગવાન છે એવું એક આસ્તિકે સાબિત પણ નથી કરવાનું. ભગવાન નથી એવું નાસ્તિકે સાબિત કરવાનું રહે છે. કેમ? તમે આજુબાજુ કુદરતને જુઓ એટલે તમને ભગવાનનો અહેસાસ થાય જ. મારા સિમ્પલ ક્વેશ્ચન્સ છે, આવા કોઈ નાસ્તિક હોય એને, વેરી સિમ્પલ ક્વેશ્ચન્સ. ડીડ મેન મેડ સન? ડીડ મેન મેડ ઓશન્સ? ડીડ મેન મેડ ધીસ અર્થ? પંચભૂત જે બેઝિક છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ માણસ નથી બનાવ્યા. વિજ્ઞાન શું કરે છે આખો દિવસ? આ 5 ભૂત જે ભગવાને બનાવ્યા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એના ડિફરન્ટ કોમ્બિનેશન્સમાં ભેગું કરીને નવી આઈટમ બનાવે છે. ઓલ ક્રેડિટ ટુ સાયન્સ, એમાં ના નથી. પણ સાયન્સે હજી નવું બેઝિક તત્વ બનાવ્યું નથી. ભગવાને આ 5 બનાવે એના કોમ્બિનેશનથી બધું સવાર ઉઠીને કામ કરે છે. ભગવાને માણસમાં ઇન્ટેલિજન્સ મૂકી, કારણ કે 8 અબજની વસ્તીને કામ તો આપવું ને સવારથી. 8 અબજની વસ્તીને કામ આપ્યું એટલે ભગવાને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બનાવ્યા અને સામે માણસમાં બુદ્ધિ મૂકી. રાઈટ. હવે તારી બુદ્ધિ અપ્લાય કરીને આના પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ બધું બનાવ્યા કર. રાઈટ. What I mean to say કે onus lies on the atheist's shoulders to prove that God does not exist. હું તમને એક વાક્ય નાનું કહું કે પૃથ્વીની ધરી ઉપર ફરે છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ પણ ફરે છે અને આખું સૂર્યમંડળ ગેલેક્સીમાં પણ ફરે છે. એટલે 3 પ્રકારની મુવમેન્ટ છે પૃથ્વીની. એમાંથી એક મુવમેન્ટમાં ડિસ્ટર્બન્સ ધારો કે ચાલુ થયું, કારણ કે ઇટ્સ અ નેચરલ ફિનોમિનન. પૃથ્વીની ધરી ઉપર જે સ્પીડે ફરે છે એમાં કાલે સવારે સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું. આ મારી સ્ટ્રોંગ સાયન્ટિફિક આર્ગ્યુમેન્ટ છે ફોર એન એથિસ્ટ, નાસ્તિકો એની માટે, કે એનો જવાબ હોય તો એ મને આપે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, એમાં સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું. એટલે કોઈક સ્પીડ વધે, કોઈક ઘટે. આપણે તો માણસો તો એ સ્પીડ કંટ્રોલ કરવા જતા નથી. એ સ્પીડ વધે ઘટે એટલે શું થાય? એટલે અહીંયા આજે દિવસ 22 કલાકનો થાય, રાત 2 કલાકની થાય. કાલે રાત 20 કલાકની થાય, દિવસ 4 કલાકનો થાય. પરમ દિવસે દિવસ 23.5 કલાકનો થાય, અડધી કલાક મળે રાત્રે. તો ખાવું ક્યારે, શું ક્યારે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પગાર ક્યારે કરો કંપનીમાં? તારીખ જ સેટ ના થાય. રાઈટ. હવે ધારો કે સ્ટેગરિંગ ચાલુ થયું તો નાસાના બધા વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના બધા વૈજ્ઞાનિકો, ઇસરોના આપણા વૈજ્ઞાનિકો બધા ભેગા થઈને સ્પીડ સ્ટેગર થાય છે એ રેગ્યુલેટ કરવા જઈ શકે? પાના પકડ છે એના? આ તો મેં તમને એક ઘટના કીધી, આવી હજારો ઘટનાઓ છે કે જેની ઉપર આપણો કોઈ કંટ્રોલ જ નથી. અને મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એની ધરી ઉપર એક જ સ્પીડે ફરે છે. સમબડી ઇઝ મેન્ટેનિંગ ધ શો. પછી તમને નાસ્તિકપણું રહે એ તમારો અહમ છે, પછી તમને નાસ્તિકપણું રહે એ તમારી જીદ છે, અને લેટ મી ટેલ યુ, પછી જો નાસ્તિકપણું રહે એ તમારી મૂર્ખામી છે. તમે જે પ્રશ્ન પૂછ્યો તો એને પ્રેમથી એકવાર ભગવાનના પક્ષની તો વાત આપણે આસ્તિક તરીકે કરવી જ જોઈએ. અને પછી તમે ધંધાની વાત કરી કે એની સાથે પછી ધંધો બગડે તો આપણને ઇફેક્ટિવ પ્રેક્ટિકલી આ ડિસ્કશનમાંથી પાછું એની ઉપર ઇફેક્ટ આવે. તો ત્યાં પછી પ્રેક્ટિકલ રહેવાનું કે ભાઈ તારી સમજણ ને તારી વિચારધારા તને મુબારક, મારી સમજણ ને મારી વિચારધારા મને મુબારક છે. આપણે જેટલું ભેગા રહીને કામ ધંધો કરવાનો એટલું કરી લેશું, પણ ફરી વખત ક્યારે આપણે આની ચર્ચા નહીં કરીએ. દેટ્સ સિમ્પલ. ડેફિનેટલી
એટલે બિગ બેંગ માટે તમે કહે છે, ધારો કે તમારા ઘરનો બધો સામાન તમે ભેગો કરીને ઉપર હેલિકોપ્ટર દ્વારા ઉપર લઈ જાઓ હા અને તમારા ઘરની છત તમે કાઢી નાખો. આ હું એક ઇલસ્ટ્રેશન છે. રાઈટ. અને તમારા ઘરનો સામાન એવો બનેલો છે કે ધારો કે તૂટતો નથી. આ હું એક દ્રષ્ટાંત આપું છું. હા પછી હેલિકોપ્ટરમાંથી તમે 1000 ફૂટ ઉપરથી બધો સામાન છોડો, તમારો સોફા, રેફ્રિજરેટર ને ગેસ ને બધું પાછું ઘરમાં પડે અને બધું પોતાની જ જગ્યાએ ગોઠવાઈ જાય, Right. એની શક્યતા કેટલી? ઝીરો. Zero. હા એમ તમે એમ કહો સૂર્યની જગ્યાએ ગોઠવાઈ ગયો, ચંદ્રની જગ્યાએ ગોઠવાઈ, પૃથ્વીની જગ્યાએ ગોઠવાઈ, Right. બધાની સ્પીડ ગોઠવાઈ ગઈ, ડિસ્ટન્સ ગોઠવાઈ ગયું, એ ખાલી ધડાકો થયો અને ગોઠવાઈ ગયું. નો, somebody is managing the show. somebody is managing the show. Spend quality and quantity time with your children. અત્યારે મોટામાં મોટો અભાવ આ છે કે માતા પિતા બંનેને કરિયર બનાવવું છે, એની ના પણ નથી. માતા પિતા બંને પોતાનું પ્રોફેશનલ કરિયર બનાવી શકે, પણ જો તમે તમારા સંતાનોને સમય ના આપી શકતા હોય, એની સાથે બેસીને નાનપણમાં એના સંસ્કાર ખીલે એવી સારી વાતો વાર્તાઓ તમે ન કરી શકતા હોય, તો તમે માતા પિતા તરીકે એક બહુ મોટી ખોટ ખાવ છો. એટલે પહેલી વાત એ પેરેન્ટ્સને સલાહમાં એ છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ટુ યોર ચિલ્ડ્રન. સેકન્ડ થિંગ, નાનપણથી એની લાઇક્સ અને ડિસલાઇક્સ એ તમારે સારી રીતે ઓબ્ઝર્વ કરીને તમે જાણી લેવા જોઈએ કે આ વાત, આ વિચાર, આ વર્તન એને ગમે છે અને નથી ગમતું. નાનપણથી એને કયા એવેન્યુઝમાં ઇન્ટરેસ્ટ છે તમારે જાણી લેવું પડે, એમાં એને નાનપણથી પ્રેરવો પડે, તો એની અનંત શક્તિ બહાર આવે. એ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. થર્ડ, નાનપણથી આ પેરેન્ટ્સે આ બાળકોને વિચારધારાની દ્રષ્ટિએ અને વર્તનની દ્રષ્ટિએ હંમેશા સાત્વિકતા, અન્યને ઉપયોગી થવું અને સમાજ માટે કંઈક કરવું એવી ભાવનાઓ શીખવાડતા રહેવી પડે. રાઈટ. આ થઈ શકે તો યુ આર સક્સેસફુલ એઝ અ પેરેન્ટ. બાકી ખાલી તમે એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમારા બાળકને મૂકી દીધું અને એનું એકેડેમિક્સ સારું છે, ટ્યુશન સારું ગોઠવી દીધું, એકાદ બે સ્પોર્ટમાં એ કંઈક સારું સિટી લેવલ, સ્ટેટ લેવલ મેનેજ કરી ગયો, એટલે આઈ વન્ડરફુલી રેઝ ધ કિડ, એ તમારે માનવાની જરૂર નથી. રાઈટ. હાઉ બેટર હી ફિટ્સ ધી ઇકોસિસ્ટમ ઓફ સોસાયટી, એની કેર કરવાની છે. રાઈટ. એટલે આપણે ખાલી પ્રોફેશનલ્સ નથી જોઈતા, સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. ખાલી સ્માર્ટ પ્રોફેશનલ્સ નથી જોતા, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. રાઈટ. એ મા બાપની જવાબદારી છે. રાઈટ. આઈ એમ યુઝિંગ ધીસ વર્ડ, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ. એટલે હું ઘણી વખત તમે કદાચ મારા પ્રવચનમાં હા. સાંભળ્યું હશે, કહું છું કે તમારા મોબાઈલમાં તો 500, 1000, 1500, 2000 નંબર હોય, હા એમાંથી તમારે 25 નક્કી કરવાના હા કે ધીસ 25 પીપલ આઈ વોન્ટ ઇન માય લાઈફ. કોઈ પણ સંજોગોમાં 25 વ્યક્તિ મારા જીવનમાં રહેવા જોઈએ. બરાબર. પછી પ્રસંગે, વ્યવહારે, બોલચાલમાં એ વ્યક્તિનું વાંક હોય તો મારે જ સોરી કહેવાનું. રાઈટ. કારણ કે મારું જીવન સારું જાય 70-80 વર્ષનું, એની માટે મારે આ 25 વ્યક્તિની જરૂર છે. પછી આપણું ઇમિડિયેટ ફેમિલી હોય, એમ કોઈ આપણા નેબર પણ હોઈ શકે, કોઈ આપણા કઝિન, ફ્રેન્ડ્સ કોઈ પણ હોઈ શકે, અથવા વર્કિંગ કલીગ હોઈ શકે, એવા 25 વ્યક્તિઓ. તો રિલેશનશિપમાં પ્રથમ અ ડિસિશન કે ધીસ 25 પીપલ ઇન માય લાઈફ. રાઈટ. બીજું, રિલેશનશિપમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે સી એવરી રિલેશનશિપ ઇઝ નોટ ધ સેમ. મારો તમારા સાથેનો સંબંધ જુદો છે, આમની સાથેનો જુદો છે, આમની સાથેનો જુદો છે, આમની સાથેનો જુદો, આમની સાથે, બધા સાથે જુદા સંબંધ છે. બરાબર. દરેક વ્યક્તિ સાથે તમે મળો ત્યારે તમે 90% તો એ જ છો. 10% તમારે વ્યક્તિ પ્રમાણે તમારી બોલચાલ, ઉઠક બેઠક, ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ બધું Right. સેટ કરીને, એની વિચારધારા સેટ કરીને સાથે વર્તવું પડે. રાઈટ. તો શું જેલિંગ થાય. રાઈટ. એટલે દરેક સંબંધમાં એ વ્યક્તિને અનુકૂળ થઈ જવું અને રાઈટ. થોડું અનુરૂપ થઈ જવું, એ થોડી કળા શીખી લેવી પડે. અને મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એની ધરી ઉપર એક જ સ્પીડે ફરે છે. સમબડી ઇઝ મેન્ટેનિંગ ધ શો. પછી તમને નાસ્તિકપણું રહે એ તમારો અહમ છે, પછી તમને નાસ્તિકપણું રહે એ તમારી જીદ છે, અને લેટ મી ટેલ યુ, પછી જો નાસ્તિકપણું રહે એ તમારી મૂર્ખામી જ છે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો તો એને પ્રેમથી એકવાર ભગવાનના પક્ષની તો વાત આપણે આસ્તિક તરીકે કરવી જ જોઈએ. અને પછી તમે ધંધાની વાત કરી કે એની સાથે પછી ધંધો બગડે તો આપણને ઇફેક્ટિવ પ્રેક્ટિકલી આ ડિસ્કશનમાંથી પાછું એની ઉપર ઇફેક્ટ આવે, તો ત્યાં પછી પ્રેક્ટિકલ રહેવાનું કે ભાઈ તારી સમજણ ને તારી વિચારધારા તને મુબારક, મારી સમજણ ને મારી વિચારધારા મને મુબારક છે. આપણે જેટલું ભેગા રહીને કામ ધંધો કરવાનો એટલું કરી લેશું, પણ ફરી વખત ક્યારે આપણે આની ચર્ચા નહીં કરીએ. દેટ્સ સિમ્પલ, ડેફિનેટલી. એટલે બિગ બેંગ માટે તમે કહે છે, ધારો કે તમારા ઘરનો બધો સામાન તમે ભેગો કરીને ઉપર હેલિકોપ્ટર દ્વારા ઉપર લઈ જાઓ હા અને તમારા ઘરની છત તમે કાઢી નાખો. આ હું એક ઇલસ્ટ્રેશન છે. રાઈટ.
અને તમારા ઘરનો સામાન એવો બનેલો છે કે ધારો કે તૂટતો નથી. આ હું એક દ્રષ્ટાંત આપું છું. હા. પછી હેલિકોપ્ટરમાંથી તમે 1000 ફૂટ ઉપરથી બધો સામાન છોડો, તમારો સોફા, રેફ્રિજરેટર ને ગેસ ને બધું પાછું ઘરમાં પડે અને એ બધું પોતાની જ જગ્યાએ ગોઠવાઈ જાય, Right. એની શક્યતા કેટલી? ઝીરો. Zero. હા. એમ તમે એમ કહો સૂર્યની જગ્યાએ ગોઠવાઈ ગયો, ચંદ્રની જગ્યાએ ગોઠવાઈ, પૃથ્વીની જગ્યાએ ગોઠવાઈ, Right. બધાની સ્પીડ ગોઠવાઈ ગઈ, ડિસ્ટન્સ ગોઠવાઈ ગયું, એ ખાલી ધડાકો થયો અને ગોઠવાઈ ગયું. નો, somebody is managing the show. Somebody is managing the show. Spend quality and quantity time with your children. અત્યારે મોટામાં મોટો અભાવ આ છે કે માતા પિતા બંનેને કરિયર બનાવવું છે, એની ના પણ નથી. માતા પિતા બંને પોતાનું પ્રોફેશનલ કરિયર બનાવી શકે, હમ. પણ જો તમે તમારા સંતાનોને સમય ના આપી શકતા હોય, એની સાથે બેસીને નાનપણમાં એના સંસ્કાર ખીલે એવી સારી વાતો વાર્તાઓ તમે ન કરી શકતા હોય, તો તમે માતા પિતા તરીકે એક બહુ મોટી ખોટ ખાવ છો. એટલે પહેલી વાત એ પેરેન્ટ્સને સલાહમાં એ છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ટુ યોર ચિલ્ડ્રન. સેકન્ડ થિંગ, નાનપણથી એની લાઇક્સ અને ડિસલાઇક્સ એ તમારે સારી રીતે ઓબ્ઝર્વ કરીને તમે જાણી લેવા જોઈએ કે આ વાત, આ વિચાર, આ વર્તન એને ગમે છે અને નથી ગમતું. નાનપણથી એને કયા એવેન્યુઝમાં ઇન્ટરેસ્ટ છે તમારે જાણી લેવું પડે, એમાં એને નાનપણથી પ્રેરવો પડે, તો એની અનંત શક્તિ બહાર આવે. એ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. થર્ડ, નાનપણથી આ પેરેન્ટ્સે આ બાળકોને વિચારધારાની દ્રષ્ટિએ અને વર્તનની દ્રષ્ટિએ હંમેશા સાત્વિકતા, અન્યને ઉપયોગી થવું અને સમાજ માટે કંઈક કરવું એવી ભાવનાઓ શીખવાડતા રહેવી પડે. રાઈટ. આ થઈ શકે તો યુ આર સક્સેસફુલ એઝ અ પેરેન્ટ. બાકી ખાલી તમે એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમારા બાળકને મૂકી દીધું અને એનું એકેડેમિક્સ સારું છે, ટ્યુશન સારું ગોઠવી દીધું, એકાદ બે સ્પોર્ટમાં એ કંઈક સારું સિટી લેવલ, સ્ટેટ લેવલ મેનેજ કરી ગયો, એટલે આઈ વન્ડરફુલી રેઝ ધ કિડ, એ તમારે માનવાની જરૂર નથી. રાઈટ. હાઉ બેટર હી ફિટ્સ ધી ઇકોસિસ્ટમ ઓફ સોસાયટી, એની કેર કરવાની છે. રાઈટ. એટલે આપણે ખાલી પ્રોફેશનલ્સ નથી જોઈતા, સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. ખાલી સ્માર્ટ પ્રોફેશનલ્સ નથી જોતા, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. રાઈટ. એ મા બાપની જવાબદારી છે. રાઈટ. આઈ એમ યુઝિંગ ધીસ વર્ડ, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ. એટલે હું ઘણી વખત તમે કદાચ મારા પ્રવચનમાં હા. સાંભળ્યું હશે, કહું છું કે તમારા મોબાઈલમાં તો 500, 1000, 1500, 2000 નંબર હોય, હા. એમાંથી તમારે 25 નક્કી કરવાના હા. કે ધીસ 25 પીપલ આઈ વોન્ટ ઇન માય લાઈફ. કોઈ પણ સંજોગોમાં 25 વ્યક્તિ મારા જીવનમાં રહેવા જોઈએ. બરાબર. પછી પ્રસંગે, વ્યવહારે, બોલચાલમાં હમ. એ વ્યક્તિનો વાંક હોય તોય મારે જ સોરી કહેવાનું. રાઈટ. કારણ કે મારું જીવન સારું જાય 70-80 વર્ષનું, એની માટે મારે આ 25 વ્યક્તિની જરૂર છે. પછી આપણું ઇમિડિયેટ ફેમિલી હોય, એમ કોઈ આપણા નેબર પણ હોઈ શકે, કોઈ આપણા કઝિન, ફ્રેન્ડ્સ કોઈ પણ હોઈ શકે, અથવા વર્કિંગ કલીગ હોઈ શકે, એવા 25 વ્યક્તિઓ. તો રિલેશનશિપમાં પ્રથમ અ ડિસિશન કે ધીસ 25 પીપલ ઇન માય લાઈફ. રાઈટ. બીજું, રિલેશનશિપમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે સી એવરી રિલેશનશિપ ઇઝ નોટ ધ સેમ. મારો તમારા સાથેનો સંબંધ જુદો છે, આમની સાથેનો જુદો છે, આમની સાથેનો જુદો છે, આમની સાથેનો જુદો, આમની સાથે, બધા સાથે જુદા સંબંધ છે. બરાબર. દરેક વ્યક્તિ સાથે તમે મળો ત્યારે તમે 90% તો એ જ છો. 10% તમારે વ્યક્તિ પ્રમાણે તમારી બોલચાલ, ઉઠક બેઠક, ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ બધું Right. સેટ કરીને, એની વિચારધારા સેટ કરીને સાથે વર્તવું પડે. રાઈટ. તો શું જેલિંગ થાય. રાઈટ. એટલે દરેક સંબંધમાં એ વ્યક્તિને અનુકૂળ થઈ જવું અને રાઈટ. થોડું અનુરૂપ થઈ જવું, એ થોડી કળા શીખી લેવી પડે.